ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। જો કે ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી કરી, પરંતુ આમ આદમી પાર્ટી આ સીટ પર તેના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી દીધી છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપને આ સીટ પર હરાવવાની ખુલ્લી ચેલેન્જ પણ આપી છે, તો બીજી તરફ ભાજપે હજી ઉમેદવાર જાહેર કર્યો નથી। આ દરમિયાન એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે છે। જો કે ઉમેશ મકવાણાએ તેને અફવા બતાવી વાતને નકારી દીધી છે, તો બીજી બાજુ દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે। ત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપે શું ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે? ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીનો પ્રભાવ ખતમ કરી દેવા માંગે છે। ત્યારે આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। ત્યારે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતે વિસાવદરની પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા આવે તેવી શક્યતાઓ છે। આ દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વહેતી થઈ હતી। જો કે ઉમેશ મકવાણાએ તેને નકારી દીધી હતી અને પાયાવિહોણી ગણાવી હતી। સાંભળો ઉમેશ મકવાણાએ શું કહ્યું। મીડિયા કર્મચારીઓનું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું। છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે। તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી, મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ। તમે જોયું છે કે 2020માં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી। 22માં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયો હતો। લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે। મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે। તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું, આપણું બજેટ સત્ર, એમાં સૌથી વધુ મુદ્દા મેં ઉઠાવનાર હું છું અલગ અલગ। અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી ગયો છે, એટલે આ મુદ્દાનું ખંડન કરું છું। હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ પડી છે। દુર્ગેશ પાઠકને ગુજરાતની 2027ની વિધાનસભા ચૂંટણીમાં સહપ્રભારી બનાવવાના અમુક દિવસોમાં જ સીબીઆઈના દરોડા તેમના ઘરે પડ્યા છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના સંજયસિંહે કહ્યું કે ભાજપનો ગંદો ખેલ ફરી શરૂ થયો છે। સીબીઆઈ ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે પહોંચી ગઈ છે। મોદી સરકારે આમ આદમી પાર્ટીને નષ્ટ કરવા માટે દરેક યુક્તિ અજમાવી છે, પરંતુ તેમ છતાં તેને શાંતિ મળી નથી। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182 સીટમાંથી ભાજપે 156 સીટ જીતી હતી। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 12.92% વોટ શેર સાથે 5 સીટ કબજે કરી હતી। જીતેલા 5 ધારાસભ્યોમાં ચૈતર વસાવા, જે દેડિયાપાડાના ધારાસભ્ય છે, બોટાદના ઉમેશ મકવાણા, જામજોધપુરના હેમંત ખાવા અને ગારિયાધારના સુધીર વાઘાણી અને ભૂપત ભાયાણી, જે વિસાવદરના ધારાસભ્ય હતા, તેમનો સમાવેશ થાય છે। વિધાનસભાની ચૂંટણી 2022 બાદથી જ ભાજપે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોને તોડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, જેમાં એકમાં તેને સફળતા મળી હતી અને વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીએ આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરીયો ખેસ પહેરી લીધો હતો। આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।